શું લાગે ચૂંટણી કોણ જીતશે? અત્યારે તો નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ જ જીતે. હવે વરસાદમાં કેવો માહોલ રહે નવસારીમાં? તમે અહીંયા બધા જ રોજ આવો ને વરસાદમાં. પેલા ગટાપુરીને બ્લોક મૂક્યા, હવે રસ્તામાં પાણી વહેતું થઈ ગયું. ગટાપુરીને બ્લોક મૂક્યા, લખોટા મૂકી હતી. હવે ઉપર રસ્તા પરથી પાણી વહેતું થઈ ગયું. સ્થાનિક પ્રશ્નો, રસ્તાના રોડ, ગટર આ બધીમાંથી વિજલપુર બહાર નીકળ્યું કે નહીં? ભાજપ જીતીને બી આવે તો કયા કામો કરવા પડશે એ લોકો? તો એ લોકોએ તો કામ કરવા જ પડે ને. કયા કરવા પડશે? નવસારીને જોઈને શું લાગે? નવસારીને હમણાં તો આ ગટર લાઈન ને તે બધા કામ ચાલતા છે. વિજલપુર ખાતે તો સારું છે. પેલો બ્રિજ નથી બનતો. એના આગળ છે રોડ બનાવ્યો, પાછો ખોદ્યો. તમે કે એક બાજુ સારું છે ને પછી એમ કે ગટર લાઈન ખોદી તે પહેલાં એ લોકોએ કરવું જોઈએ ને એવું. પહેલા ગટર લાઈન ખોદવી જોઈતી હતી. પછી એ રોડ બનાવવા જોઈએ. એ રોડના પૈસા તો ગયા જ ને. વરસાદમાં એટલે ભાઈ જે એટલે આનું કાયમી સમાધાન શોધવું પડે એમ. બરાબર છે, કાયમી સમાધાન. આ શું છે, તમે શોર્ટ ટર્મ એપ્રોચ રાખો ને તે નહીં ચાલે એમ. એટલે શોર્ટ ટર્મ એપ્રોચ રાખો ને તે નહીં. ભલે મુસ્લિમ અમારા સમીકરણ જે કોંગ્રેસની તરફ બદલાવાની તરફેણમાં છે ને કોંગ્રેસ આવવાની તૈયારીમાં છે. એટલે અમારે તો થોક બંધ બીજેપીના આ વોર્ડ બી એવો જ છે. વર્ષોથી બીજેપી સિવાય કોઈ આવ્યું નથી. બીજેપીનો ગઢ છે. ઘર છે એટલે આવવાના તો બધા એ જ. અમેરિકાના રોડ્સ ને અહીંયાના રોડમાં શું ડિફરન્સ? સવાલ જ નહીં. એ તો બધા સિમેન્ટના રોડ, વેલ મેન્ટેન, ક્વોલિટી અહીંયા નહીં થઈ શકે. થઈ શકે ને, 100% થઈ શકે. કેમ નથી કરતા? બસ એ આપણે તો બધી પ્રણાલિકાઓ જૂની ચાલી આવેલી, ભ્રષ્ટાચાર, પૈસા કમાવાનું એ બધું ચાલતું આવ્યું, તેમાં ફરક પડતો નથી. પણ તમે જ્યારે જે હોદ્દો તમને આપ્યો ને તે હોદ્દા પર તમને બેહાડ્યા તે હોદ્દાનો સદઉપયોગ, જેવા ભાઈ કહે ગયા, સદઉપયોગ કરો ને સદઉપયોગ કરીને તમને જે કામ માટે નિમેલા છે તે કામ કરો. નમસ્કાર અને આભાર. પ્રચારના પડઘમ આજે શાંત થઈ જવાના અને હવે પરમ દિવસે સમય છે દરેક નાગરિકના સૌથી મોટા મતાધિકારનો, સૌથી મોટી શક્તિનો, અને શક્તિનો ઉપયોગ કરીને એ સ્થાનિક સરકારને અગ્રતા આપશે. સાહેબ કેમ છો? એટલે કે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ હવે જે યોજાવનારી છે એનો પ્રચાર આજે થંભી જશે અને ત્યારબાદ પરમ દિવસે એટલે કે લગભગ 26 તારીખે જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને મતદાન કરવા જશે. આપણે નવસારીના દુધિયા તળાવ ઉપર છે, દુધિયા તળાવના વોકવે ઉપર, અને અહીં આપણે અહીંના સ્થાનિક નાગરિકોને, વડીલોને પૂછીશું કે ભાઈ શું અહીંના પરિણામો આવી શકે, કોને મત આપવાના છે, ક્યાં આપવાના છે, બરાબર? અને એ લોકોને પૂછશું કે તમે બધા અહીંયાના સ્થાનિકો જ છો ને? ઓકે. શું નામ કાકા તમારું? તમારું નામ શું? મોહનલાલ. ક્યાં રહેવાનું? આશાબાગ. ચૂંટણી છે અત્યારે, બધા મત માંગવા આવતા હશે. શું કહેતા છે? કંઈ તમે રજૂઆત કરે તમારા પ્રશ્નો કંઈ? કઈ નથી. શું લાગે ચૂંટણી કોણ જીતશે? અત્યારે તો નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ જ જીતે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો સ્થાનિક પ્રશ્નોના નિવારણ લાવે તેવા તે હોય પણ તે કોઈ ગણે નહીં. હજુ સુધી કોઈ બધા આવતા પણ નથી. હજુ નથી આવતા. હા, કોઈ પ્રશ્ન છે, તકલીફો છે? પ્રશ્ન તો કઈ નથી. કોઈ નથી. તકલીફો કોઈ નથી. કોઈ શું લાગે શહેરમાં કોઈ તકલીફ કાકા? હા, એકલા વાઘરા આખો ગાર્ડન જો ને સિનિયર સિટીઝન એકલા વાઘરા ભરાઈ જાય. એ વાત સાચી છે. ગંદકી છે. એટલું ગંધાય પહેલા જ કરે બેહે તેવો મારે જોખમ. જૂના ઝાડ બધા કાઢીને નવા રોપવાની જરૂર છે. બધા જૂના ઝાડ કાઢીને નવા રોપવા, બધા એને ટ્રીમ કરવા પડે. આટલા મોટા ઝાડ તો કેવી હા, એને એ તો કાઢવા પડે ગમે તે રીતે, ફોરેસ્ટની ઇન્ટરેસ્ટ લઈને ને નવા નામથી ને પછી નવા ઝાડ રોપવાની જરૂર છે. બધું કચરો બધો આખો પાણીમાં જ જાય અને એ આપણને પીવા માટે પણ પાછી નુકસાન જ કરે એ પાણી. અચ્છા, હવે વરસાદમાં કેવો માહોલ રહે નવસારીમાં? તમે અહીંયા બધા જ રોજ આવો ને વરસાદમાં. પેલા ગટાપુરીને બ્લોક મૂક્યા, હવે રસ્તા પર પાણી વહેતું થઈ ગયું.
ગટર પૂરી પાછું એક વાર બોલો ને, પાછું એક વાર. ગટર પૂરીને બ્લોક મૂક્યા લખોટા મૂકી હતી. હવે ઉપર રસ્તા પરથી પાણી વહેતું થઈ ગયું. પાણી વહેતું થઈ ગયું. હા હું પાઉં આવું કેમ કરતા હે પણ એ લોકો? એ તો આપણે શું ખબર પડે તમને ખબર પડે ને કે રસ્તા પર પાણી જાય? હે હા, જાય આટલા પાણીમાં અમે એ લોકોને નીકળીએ. નહીં ખબર પડે? નહીં એ લોકોને તો નહીં પડે. તો મત માંગવા આવે ત્યારે કહેવાનું કે આવ્યા જ નથી કોઈ. આવ્યા જ ને. જાણે કે આ તો સિક્યોર. હા. આ તો બધું આશાબાગ બધું સિક્યોરિટી એટલે એ લોકોને કંઈ જરૂર જ નથી એમ. પણ રજૂઆત તો કરવી પડે કે નહીં? રજૂઆત અમે કરી પણ કોઈને કાંઈ પડી નહીં એમને. કાકા ક્યાં રહેવાનું તમારે? અરે અહીંયા આશાનગર શું લાગે છે હવે ચૂંટણી છે, સ્થાનિક પ્રશ્નો કયા કયા હશે નવસારીને લાગતું? તો બધા ઘણા છે, દરેકને લાગે વળગે કેવા? દરેકને લાગે વળગે એવું છે કે એનું નિરાકરણ થવું જરૂરી ખરું. આ કાકાએ તો કીધું કોઈ પ્રશ્ન જ નથી. ને ખરેખર છે ખરેખર જેને લાગે તેને છે જ. વરસાદમાં રસ્તાઓની હાલત કેવી? અમારે અહીંયા વરસાદી માહોલનો પાણીની ગટરનો પ્રોબ્લેમ છે. કઈ જગ્યા પર? આશાનગર જૂની દરજી પંચની વાડીની બાજુમાં બરાબર. પછી પાણીનો એ છે, કચરાનો એ પ્રોબ્લેમ છે. બધા એ નાના મોટા ઘણા પ્રશ્નો છે, એનું નિરાકરણ થવું જરૂરી છે એમ. વર્ષોથી નથી થતું? થાય છે પણ ધીમે ધીમે, પ્રગતિ બહુ ઓછી છે. એમાં પ્રગતિની જરૂર છે. યા કેમ છો? બોરસે અંકલ છે અને ગર્વ એટલા માટે કરવો પડે કેમ કે મારા ફાધર જોડે નોકરી કરતા હતા ત્યારે અમે બહુ નાના હતા, એટલે એમ કહેવાય કે બાળપણમાં ચોકલેટ ને બધું ખવડાવ્યું છે હમણાં. એમ આજે રિટાયર્ડ લાઈફ જીવે છે. કેવું છે કાકા? એકદમ મજામાં. ચૂંટણી આવી ગઈ, શું લાગતું છે? ચૂંટણી તો હવે આવી છે બરાબર છે, પણ હવે લાગતું તો કેવું છે કંઈ કેવું ખબર પડતી નથી કંઈ ચૂંટણી જેવું એમ માહોલ. સ્થાનિક પ્રશ્નો, રસ્તાના, રોડ, ગટર આ બધીમાંથી વિજલપુર બહાર નીકળ્યું કે નહીં? વિજલપુર તો નથી નીકળ્યું. તો શું લાગે વિજલપુરનો મૂડ કેવો છે? હવે સુધારો થશે. સુધારો થશે. શું કેવું કાકા? રોડ, રસ્તા, ગટર, પાણી કેવું છે નવસારીમાં? સારું છે હમણાં, અને હવે સુધારો ચાલુ છે. બીજું તો કંઈ નહીં. શું લાગે છે કોણ જીતવાનું? હા એ કંઈ આપણે કંઈ કહી નહીં શકીએ એમાં. આગળ જઈને વાત કરીએ. બીજા મિત્રો છે. કેમ છો કાકા? તમે તો કંઈ ખાતા છો. આપણે વાત કરીએ. કેમ છો? બસ ફાઇન. શું નામ તમારું? નવીનભાઈ નવીનભાઈ. ગાંધી. ચૂંટણીનો ટાઈમ છે, શું લાગતું છે નવીન કાકા? હવે ચૂંટણીના ટાઈમમાં તો એવું છે કે ખોડે છે પણ કંઈ બનાવતા નથી રસ્તો. ખોદકામ ચાલુ છે. ખોદકામ ચાલુ છે. હા લોકોને તકલીફ પડે. હવે આ અમારી ગાડી તો 3 વ્હીલ છે, અપંગની ગાડી. ત્યાં ટેકડા એવા છે કે આમ તેમ થઈ જાય તો આ ઊંડું બી પડી જાય તેવું. તમે કેટલા વર્ષથી નવસારીમાં રહી? અમે તો 10 વર્ષથી. 10 વર્ષથી નવસારીમાં રહી. તમે સ્ટેશન વિસ્તારમાં ગયા છો? સ્ટેશન જલાલપુર બાજુ હા બધે ખોદેલા. તમારે વરસાદમાં જો ફાટકની પેલી બાજુ જવું હોય તો તમે કેવી રીતના જાય? ઓ બી અત્યારે ઓ બી જવાય નહીં તો પછી અંદર ખાને ફાટક તો બંધ જ રહે એટલે રિવાજથી જવું પડતું હતું પહેલાં. હવે આખું ફરીને આ ઓવરબ્રિજથી ફરીને જઈએ. તો શું લાગે એક ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ કે હે પેલો ફૂટ બ્રિજ બનવો જોઈએ કે પેલી સાઈડ જવા? હવે બનાવવો હવે જોઈએ. તમારી પાસે તો 3 વ્હીલ છે, વેહિકલ નહીં હોય ને તમારે પેલી બાજુ જવું હોય તો? એટલે આપણે જ લોકોને અમારે બિલીમોરમાં રહેતા હતા આપણે જ ફાટક જ બંધ થઈ ગયેલી એટલે લોકોએ તો આખું ફરીને કેવી રીતે આવે? ચાલતો જો માનવ આવવાનો હોય ને રિક્ષામાં જવું હોય તો રિક્ષાના ભાવ વધી ગયેલા. રિક્ષા તો ફરીને જવાની હતી. આ ભાવ વધારો, રોડ રસ્તા આ બધું મતદાનમાં નડે ખરું કે? અહીંયા કાંઈ નડે નહીં. હમણાં ભાજપનો ચંદ્રમાં એટલો જોરમાં છે એટલે કાંઈ નડે નહીં. હા. કેમ છો? મજા મજા શું લાગે ચૂંટણી તમારા વિસ્તારમાં વિકાસના કામો કેવા છે? વિકાસ તો હવે ઠીક છે, થતો છે, નહીં થાય એ બધું ચાલ્યા કરે, પણ હવે સરકાર બદલવી જોઈએ એમ કહેવા માંગે લોકો. વિપક્ષ હોવો જોઈએ. હા હોવો જોઈએ, તો હાથે મળીને બંને એમ કામ કરી શકે. એક જ પક્ષ હોય તો એક જ પાર્ટી કામ કર્યા કરે, એનું મનમાં એનું જે એવું તે કર્યા કરે એમ. અને સાચી વાત છે, લોકશાહીમાં વિપક્ષ હોવો જરૂરી છે. કારણ કે પેલું કેવું છે ને કે તમારે આખું શહેર સાચવવાનું હોય, તમારા એક વોર્ડમાં એટલે 20,000 લોકો વચ્ચે 4 ઉમેદવારો હોય, એ 4 ઉમેદવારો થકી ટોટલ 52 ઉમેદવારો ભેગા થાય અને એ શહેરના વિકાસની વાત કરે ત્યારે કદાચ કોઈ વોર્ડમાં રસ્તાની જરૂર હોય, કોઈ વોર્ડમાં ગટરની જરૂર હોય તો ત્યાં લડવું બી પડે, રાઈટ? હા લડવું તો પડે જ નહીં. તો અત્યારે તો એવું કંઈ દેખાય નહીં. લડવાવાળા કોઈ છે જ નથી એમ, સાંભળવાળા કોઈ જીતે જ નહીં એટલે લડે કોની હાથે એમ? એ લોકોને કહેવા કોણ જાય એમ? વરસાદમાં કેવો માહોલ રહે? વરસાદમાં તો હવે વિજલપુર તો ઠીક છે, વિજલપુરમાં તો વાંધો નથી, પાણી નીકળી જાય છે.
પણ આ બાજુ આશાપુરી છે એ પાણી ભરાઈ જાય, આ મંકોડિયાવાળું પાણી ભરાઈ જાય, આ બધા પાણી ભરાઈ જાય. સ્ટેશન પર જવું હોય તો પેલો પુલ જ એવો બનાવ્યો એ લોકો ટૂંકો કે ત્યાં તો ઉપર ચડાય જ નહીં. પીવાનું પાણી પીવાનું પાણી આવે, પીવાનું પાણીમાં સારું છે. તકલીફ કચરાની વાંધો નહીં, એ બી છે બરાબર ચાલતું છે. વિજલપુરમાં સારા કામ થાય. હા હા, વિજયપુર. તો પછી તમારા વોર્ડમાં ભાજપ જીતી જાય. હા, એ તો 100% આવવાનું છે. એ તો કાકા શું નામ? રમેશભાઈ શું લાગે ચૂંટણીનો માહોલ છે તો ભાજપ હા પણ કયા પ્રશ્નો મેઇન મુદ્દાસર રહેશે એમ? હવે ભાજપ જીતીને બી આવે તો કયા કામો કરવા પડશે એ લોકોએ? તો એ લોકોએ તો કામ કરવા જ પડે ને. એટલે કયા કરવા પડશે નવસારીને જોઈને શું લાગે? નવસારીને હમણાં તો આ ગટર લાઈન ને તે બધા કામ ચાલતા છે. વિજલપુર ખાતે તો સારું છે. પેલો બ્રિજ નથી બનતો. એના આગળ છે રોડ બનાવ્યો ને પાછો ખોઈડો. તમે કે એક બાજુ સારું છે ને પછી એમ કે ગટર લાઈન ખોદી તે પહેલાં એ લોકો કરવું જોઈએ ને એવું. એટલે પહેલા ગટર લાઈન ખોદવી જોઈતી હતી. પછી એ રોડ બનાવવા જોઈએ. એ રોડના પૈસા તો ગયા જ ને એમ જ. એવું તો બધે જ થતું છે. કોના ગયા? પબ્લિકના જ ગયા ને. તો પછી તમે એક સાઈડ એમ કે આવે તો ભાજપ જ ને પછી એમ કે પૈસા ભાજપ જ આવે તો ભાજપ જ કામ તો કરે જ છે નો ડાઉટ. એ લોકોનું કામ બરાબર જ છે. તમે કે પૈસા વેસ્ટ થાય. હા તો સાચી વાત છે ને. એ તો થાય જ છે. પ્લાનિંગથી કરવું જોઈએ. પ્લાનિંગ, હા મેઇન પ્લાનિંગ વસ્તુ છે કે તમારે અહીંયા આ કરવાનું છે તો પહેલાં એને કઈ રીતના કરવાનું તે. તો પહેલું કામ છે તો પહેલાં જે છેલ્લું કામ કહું તે પહેલાં કરી દે. ને પહેલું કામ હોય તો છેલ્લા કરે. પછી હું આજે તો કોઈ બોલવાવાળું જ નહીં મળે. એટલે આ મોંઘવારી તો જો કેટલી બધી. કોઈ છે આ દુકાનદારને બોલવાવાળું છે કોઈ? મોંઘવારી તો બહુ છે. હે ગમે તેમ. હવે આ પેલો લડાઈ આવી તો તેલના ભાવ વધી ગયા. કોઈ ઘટાડવાવાળા છે હવે? એ તો પણ પાછા 20 રૂપિયા વધારે ને 1 રૂપિયો ઘટાડે એવું કે કંઈ ઘટાડે નહીં. એ તો એ જ છે. આજે તમે તો પછી પ્રજા કેટલી દુઃખી થાય? એ જ છે ને. રિટાયર્ડ માણસ કેવી રીતના જીવે? રિટાયર માણસ આજે હું બી રિટાયર જ છું. એટલે જ તો પ્રશ્ન એમ થાય ને કે આ લોકોને હવે બોલવાવાળું કોઈ મળે જ નહીં. મન ફાવે તે કરે છે જ ને. વેપારીઓ ગમે તમે લૂંટે ને. આજે તમે સરકારે એક વસ્તુ લેવા આજે ગયા ને કાલે જાઓ એટલે એનો ભાવ વધી જ ગયેલો હોય. સરકારે ભાવ ઘટાડવા જોઈએ. પછી એ તો એના પર અંકુશ લાવવો જોઈએ. એ કામ છે તે અહીંયા જે પુરવઠા અધિકારી કે એ લોકો જે કહ્યું હોય એ લોકો પહેલાં છે ને તો આમ પહેલાં એ લગાવતા ખબર છે કે ભાઈ આ વસ્તુના આ ભાવના બધા છે તે એ લગાવતા. પ્રાઇસ ટેગ લગાવતા. તે કાંઈ નહીં મળે હવે તો. તમે આવ્યા આ વસ્તુ 10 રૂપિયાની છે 15 રૂપિયા અમુક જણ નહીં બોલે તો જાય. તો ખોટું કહેવાય ને પછી. ચાલતું જ છે એવું કરવાના. સરકારે ધ્યાન આપવું નહીં જોઈએ. પછી આપવું જ જોઈએ ને. એમાં ત્યાં મેઇન તો આ લોકો જ અહીંયાના જે સરકાર તો હવે ઉપર મોદી સાહેબ શું કરવાના? એકલા મોદી કાં એક પહોંચવાના? બરાબર છે. મોદી સાહેબનું કામ તો સારું જ છે. સારું જ છે પણ અહીંયાના નીચે હા નીચેના જે છે એ જ બધા બદમાશ થઈ ગયેલા છે. એ લોકોનું કંઈ કહેવાય નહીં. ને કાકા દર વખતે રસ્તા બને ચોમાસું આવે એટલે તૂટી જ જાય. બીજા દેશમાં તો નહીં તૂટે પાછા ચોમાસામાં બી. અમુક જગ્યાએ સારા હોય, અમુક જગ્યાએ તૂટી જાય. મને તમે કહો કે નવસારીમાં ચોમાસામાં કયા રસ્તા સારા કહેવાય? ચાલો મેં તમને બધા તમે બધા ફરો છો. અમારા વિજલપુરમાં તો હાર છે. વિજલપુરમાં સારો હોય. વિજલપુરમાં અમારા સાહેબ બી છે ને. ના એટલે એમ કહેવું એટલે કે નો ડાઉટ એમ કે એ જગ્યાએ બરાબર છે. કઈ વસ્તુના વ્યવસ્થિત છે? પાણી આ તે બધું પાણી હા મીઠું પાણી. વિજલપુરમાં તો જીતી જવું આપણે. હો ચોક્કસ 100%. એક બીજા અમારા ફોલોવર દેખાય છે. ચાલો એમને વાત કરીએ. ચાચા કેમ છો? મજામાં? મજામાં છો? અમારી ચેનલ જોતા છો? જોઉં છું ને સાહેબ. સારા સમાચાર આવે? નહીં એકદમ વેરી ગુડ સમાચાર આવે. અને તમે જે સત્યને જે બતાવી રહ્યા છે એ નવસારીની શહેરને જાગૃત કરી રહ્યા છે. તેના માટે આખા નવસારીનો તરફથી હું આપને ધન્યવાદ કહું છું. ખૂબ આભાર. હવે અત્યારે ચૂંટણી છે. કાકા આવો ને અમારી યાદે જોડાવો. શું નામ તમારું? મારું નામ જ્યોતિન્દ્રભાઈ દેસાઈ છે. એટલે આઈ એમ ફ્રોમ બારડોલી સરભોણ. અચ્છા. એટલે આઈ સ્ટેડ મેની યર્સ ઇન બરોડા. ઓકે. I was in IPCL. Formerly I was in Sarabhai M Chemicals.
Smita Chemical. Then I joined IPCL. Then I came here since last 4 years. So from last 4 years, I am retired from IPCL. where do you live? I live in Visakhapatnam society. What developments you like in Navsari? ડેવલપમેન્ટમાં તો ઘણું બધું કરવાનું બાકી છે. ધીસ ઇઝ બેસ્ટ ડેવલપમેન્ટ. this તળાવ ઇઝ બેસ્ટ ડેવલપમેન્ટ. વોકિંગ એરિયા ઇઝ વેરી બેસ્ટ હિયર. પણ આ બધા મને એમ ફરિયાદ કરતા હતા કે આ તો ઠીક, પણ એ કે તમારા નવસારીમાં ગટર બહુ ઉભરાય, ગમે ત્યાં ખોદી મૂકે. એ વસ્તુ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ ધીસ ઇઝ ગાયકવાડ સિટી ઓરિજિનલી. એટલે આની અંદર બધી વ્યવસ્થા છે જ, પણ વી હેવ ટુ ડેવલપ મોર એન્ડ મોર એમ. એટલે સારી રીતના. શું છે કે તમારે સાયકલ ચલાવવા માટેનો એરિયા જોઈએ એમ કે માણસોને સાયકલ ચલાવવાનું જોઈએ, ચાલવાના જ જોઈએ. એ બધે આપણા ગુજરાતમાં નથી થતું. જરા દબાણ જ કેટલું બધું. ચાલવાના, હા, એ ચાલવાનું દબાણ. ગેરકાયદેસર બાંધકામ, હા, parking છોડે નહીં. એટલે આ વસ્તુ નહીં ચાલે એમ. આ પબ્લિક દૂર થતી જાય. બોલે નહીં પબ્લિક, કોઈ બોલવાની નથી. ધીસ પબ્લિક વિલ નેવર કમ્પ્લેન રિગાર્ડિંગ. અત્યારે આ ચાચા બોલશે. જો ચાચા, કયો વોર્ડ? વોર્ડ નંબર 4. શું લાગે 4 નંબરનું રાજકારણ? રાજકારણનું સમીકરણ બદલાવાની તૈયારીમાં છે. કેમ ભાઈ એવું? કેમ કે આપણે આ તમારા જોઈએ મુસ્લિમ ઉમેદવાર છે બોસ. અમારા મુસ્લિમ ઉમેદવાર છે, ભલે મુસ્લિમ હોય, તો અમારા સમીકરણ જે કોંગ્રેસની તરફ બદલાવાની તરફેણમાં છે ને કોંગ્રેસ આવવાની તૈયારીમાં છે. કોંગ્રેસ આવવાની તૈયારીમાં છે. કેમ? કેમ કે કોંગ્રેસ એક તો જૂનો ગઢ છે, જૂના લોકો છે. મને પાછી જૂની વાત યાદ આવી ગઈ કે ફિર સે વો જમાના યાદ આ ગયા, ફિર સે કોંગ્રેસ લોકો કો યાદ આ ગયા. એવું છે. એટલે કેમ તમારા વિસ્તારમાં વિકાસના કામો નથી થયા? વિકાસની તો જે વાત કરીએ તો વિકાસ તો આખા શહેરને તમે બતાવી જ રહ્યા છે. પહેલે તો આપની જ વાત કરું ને આપ જે સત્યની તરફ જે બતાવી રહ્યા છે ને જે વિકાસની વાત ને જે કોમ્બાટો બતાવી રહ્યા, રોડ, રસ્તા, ગટર લાઈન, પછી ગટરોને ઊંચી તમે બતાવી રહ્યા છે ને રોડ નીચે બતાવી રહ્યા છે. પાણી કેવી રીતે જાય એવી રીતે ઘણા અમારા વિસ્તારમાં બી હાલત તો એ જ છે. તમે જાઓ રંગુનવાલા નગરમાં જાઓ કે આ બાજુ જાઓ કે ગટર ઉભરાય કે રંગુનવાલા નગરમાં રસ્તા બની ગયા છે. રંગુલાનામાં રસ્તા બની ગયા. મેં તો ગટરની વાત કરું છું. ગટર છે, રસ્તા, બીજા એવી ઘણી સુવિધા જે છે બરાબર. જેવી રીતે 80 ફૂટનો રોડ બની ગયો, લાઇટો ક્યાં છે? બરાબર. અસલ મુદ્દો છે તમે રોડ ચાલુ કરી દીધો, લોકોની અવર જવળવાળો રિંગ રોડ છે, તેના પર તમારે લાઇટ મૂકવા પડે. કેમ? સિટીનો વિસ્તાર થઈ ગયો. આ જે બધી અત્યારે વાતો ચાલે છે કે ભાઈ એસઆઈઆરની કામગીરીમાં આવું થયું હતું, તેવું થયું હતું, એટલે મુસ્લિમ જે મતદાતાઓ છે તે આ મતદાન નહીં કરે, એવી બધી વાતો સાચી છે ખોટી છે? નહીં, અમે લોકો તો વોટ તો કરીશું જ. કેમ? એ અમારો હક છે ને જ્યારે આ હકને અમે સંપૂર્ણ રીતે પૂરો કરીશું. કેમ કે 5 વર્ષમાં એક જ વખત આ ચૂંટણી આવે છે ને એ ચૂંટણી જે આવે ને જે અમને હક આપેલો છે કાયદાકીય ને સંપૂર્ણ આઝાદી સાથે તમે વોટ કરી શકો, તો વોટ તો અમે કરીશું ને કરીશું. તમારો જે વિસ્તાર છે ટાટા સ્કૂલનો વિસ્તાર, કેમ છો અંકલ? શું નામ? વિજય નાયક. ચૂંટણી ચાલુ થઈ ગઈ એટલે મેં કોઈ લોકોના રિવ્યૂ તો લઈ લઈએ. તમને હું નિયમિત સાંભળું છું, ફેસબુક પર બધા તમારા સાંભળું છું. હમણાં તમે અગ્રવાલ પાછળ પડેલા છે, પરફેક્ટ છે. પરફેક્ટ છે. બીજું આ પેલા સાજન ભરવાડની વાઈફ વાળું, એ બધું બહાર દેખાતું છે. પરફેક્ટ. અમે તો લોકોને પૂછતા છે, કોઈ એમ કે ભાઈ રસ્તા દર વખતે બને પણ વરસાદ આવે એટલે એમ કે તૂટી જાય, એમાં કરપ્શન થાય. બરાબર નહીં, ક્વોલિટી જે હોવી જોઈએ તે નહીં મળે. ગટરના ઢાંકણા ઉપર હોય, આ બધું શું લાગે નવસારીમાં કઈ વસ્તુ છે ને એમ ઈમાનદારીથી વ્યવસ્થિત થવી જોઈએ? જો આપણી મહાનગરપાલિકા બની એટલે ગ્રાન્ટ પુષ્કળ આવે છે, કરોડોમાં ગ્રાન્ટ આવે છે. બરાબર. એનો જો પરફેક્ટ વહીવટ થાય તો ઘણા બધા કામો થઈ શકે. અને એમ નથી થતા એવું બી નથી કહેતો, ઘણા બધા કામો થઈ રહ્યા છે. તમે જુઓ ટાઉન હોલ મસ્ત બન્યો, એ તો આપણા જૂનો કાલિયાવાડીનો પુલ બન્યો. કાલિયાવાડીના પુલમાં મેં ભૂલો બતાવેલી, એ બી નગરપાલિકા વખતે. મહાનગરપાલિકામાં પણ ઘણા બધા રેસા લાઈનના કામ થઈ રહ્યા છે, રસ્તા પહોળા થઈ રહ્યા છે, ઘણી બધી જગ્યાએ ડિવાઈડર બની રહ્યા છે. એટલે કામ તો થઈ રહ્યું છે, નથી થતું એવું નથી. અને તમે ગમે તે કરો, આવવાનું તો 101% ભાજપ જ. કારણ કે અમે જે વિકલ્પો જે સ્ટ્રોંગ વિકલ્પ તે નથી. કોઈ ઉમેદવારને બી કોઈ લોકો જાણતા નથી. અમારા જ વોર્ડની વાત કરો, વોર્ડ નંબર 7, કોંગ્રેસના કોણ ઉમેદવાર છે તે અમે જોયા નથી, કોઈ રસીદ આવી નથી, કોઈ મળવા નથી આવ્યું. એની અમે પ્રચાર સ્ટ્રોંગ ભાજપનો.
હા, અને આજ સુધી બી કામ તો ભાજપના થયેલા જ છે, એટલે આવવાની તો 101% ભાજપ જ. તમારી વાત સાચી છે કે ભાજપ આવશે, માની પણ લઈએ આપણે, પણ શું સ્થાનિક પ્રશ્નોમાં સ્થાનિક ઉમેદવારોના એના પાર્ટીના સિમ્બોલ સિવાય ઉમેદવારને નહીં જોવો જોઈએ? ધારો કે 5 નંબરનો વોર્ડ છે અત્યારે, 5 નંબરમાં કોંગ્રેસ પક્ષે છે મિરલ પટેલ. મિરલ પટેલ 35 વર્ષથી ભાજપના કાર્યકર્તા હતા. એમની રજૂઆત એવી હતી કે અમારા જે ઉમેદવારો છે તે કામો નથી કરી રહ્યા અને સાંભળવું અમારે પડે છે કેમ કે અમે મત માંગવા જઈએ, બરાબર છે, એટલે એમને ટિકિટ ના આપતા. હવે એમને ટિકિટ આપી એટલે આ લોકોએ ફોર્મ ભર્યું આ બાજુ. તો શું એ ત્યાંની જે જનતા છે એ લોકો જેમ કહે છે કે અમને તો વિચારધારા બી અમારી મળી ગઈ, પાર્ટીનો સિમ્બોલ બદલાયો છે, તો આવા પ્રશ્નોમાં સ્થાનિક લોકોએ સ્થાનિક ઉમેદવારની પસંદગી કેવી રીતના કરવી? જો પસંદગી તો ક્વોલિટી પ્રમાણે જ થવી જોઈએ. તમે મને મત આપો ને 15 વર્ષથી હું તમારી ઉભરાતી ગટર ના બંધ કરાવી શકું તો તમારે મને પાછી ટિકિટ અપાવી જોઈએ. પસંદગી તો ક્વોલિટી પ્રમાણે જ થવી જોઈએ, જે કામ કરવાવાળા માણસોની જ જરૂર છે. મિરલ પટેલનો કેસ મને એક્ઝેક્ટ પરફેક્ટ ખબર નથી, પણ એવું બની શકે કે સતત 3 વખતથી ચૂંટાયો એટલે ટિકિટ નહીં આપી હોય, મે બી. પણ મિરલ પટેલ ચૂંટણી લડ્યા જ નથી આ પહેલી વાર છે. એમણે ટિકિટ માંગી પણ નથી ભાજપ પાસે. હા, એટલે પણ નહીં આપી હોય. એમણે એમ કીધું હતું કે અમે અહીં મત માંગવા જઈએ છીએ લોકો પાસે, તો હવે જે અમને ઉમેદવારો આપો 4થી વખતનો તે સારો ઉમેદવાર આપો જે કામ કરી શકે, આ કામ નથી કરતા એમ, અને એના લીધે અમને ટિકિટ માંગી છે. તો હવે પ્રજા એમ કહે છે કે અમને તો ઉમેદવાર બીજો ઓપ્શન મળી ગયો ને, તમે જેમ કહો છો કે સામે કોઈ ઓપ્શન નથી મળતો, 7 નંબરમાં ઓપ્શન નથી, 5 નંબરમાં લોકો પાસે ઓપ્શન છે. તો હવે જ્યારે ઓપ્શન હોય ત્યારે પ્રજાએ શું વિચારવું જોઈએ કે ભાઈ અમારા જૂના પ્રશ્નો હોલ થતા છે, નથી થતા, ને શું કરવું? હવે તો એ વોર્ડ નંબર કયો કે તો 5. તો તેના જે લોકો છે તેણે જોવાનું છે. હવે હું વોર્ડ નંબર 7નો છું, તો અમને તો કોઈ વિકલ્પ દેખાતો નથી, એટલે અમારે તો થોકબંધ બીજેપીના ના વોર્ડ બી એવો જ છે. વર્ષોથી બીજેપી સિવાય કોઈ આવ્યું નથી. બીજેપીનો ગઢ છે, એટલે આવવાના તો બધા એ જ. એટલે હું તો વોર્ડ નંબર 7ની વાત કરીશ. પછી તમારા પૂર્વ કોર્પોરેટર એટલે કે જિગીશભાઈ પ્રમુખ હતા. જિગીશભાઈ ખબર હોય તો આશાબાગમાં એક રોડ ખોટી રીતના બનેલો, તો એમણે જાતે એ વિડીયો વાયરલ કરેલો અને કોન્ટ્રાક્ટરને શિક્ષા કરાવેલી. યાદ છે આશાબાગનું? મને બહુ ધ્યાન નથી, કારણ કે હું મોટે ભાગે હું છે 6 મહિના અમેરિકા રહેતો. 6 મહિના હું આશાબાગનો જ છું. એટલે 6 મહિના અમેરિકાના રોડ્સ ને અહીંયાના રોડમાં શું ડિફરન્સ? સવાલ જ નહીં, એ તો બધા સિમેન્ટના રોડ, વેલ મેન્ટેન, ક્વોલિટી. અહીંયા નહીં થઈ શકે? થઈ શકે ને, 100% થઈ શકે. કેમ નથી કરતા? નથી, બસ એ આપણે તો બધી પ્રણાલિકાઓ જૂની ચાલી આવેલી, ભ્રષ્ટાચાર, પૈસા કમાવાનું એ બધું ચાલતું આવ્યું, તેમાં ફરક પડતો નથી. મેં એવું સાંભળ્યું છે કે અમેરિકામાં કાઇન્ડ ઓફ કદાચ આવી બી ધાર હોય ને તો એક બોર્ડ મારેલું હોય કે દેટ ઇઝ અનઇવન સરફેસ, કાઇન્ડલી ટેક કેર. હા, એવા બોર્ડ પણ હોય, સ્પીડના પણ બોર્ડ હોય, અને એ અમેરિકા તો વેલ ડેવલપ કન્ટ્રી છે, એની વાત નહીં થઈ શકે. બીજી કન્ટ્રીમાં બીજી બધી કન્ટ્રી પણ મેં તો ઘણી બધી જોઈ, એમાં પણ હમણાં હું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો. સુપર, ઇક્વલન્ટ ટુ અમેરિકા. એટલું જબરજસ્ત. ગટર ને એવું બધું તે બાજુ જોવામાં જ નહીં આવે, જોઈ જ નથી, ગટર જ નથી જોઈ. ફૂટપાથ બી અપ ટુ ડેટ, વેલ પ્લાન, વેલ મેનેજ. ટ્રાફિક, પોલ્યુશન ઓછું, વસ્તી ત્યાં ઘણી બધી ઓછી, ઘણી વસ્તી ઓછી, એટલે ટ્રાફિકનો બી રૂલ્સ લોકો ફોલો કરે પ્રોપર. 101% ડિસિપ્લિનમાં ટ્રાફિક, 100%. કરપ્શન તો ન્યુઝીલેન્ડમાં તો ડિક્લેર કર્યું કે આ કન્ટ્રીમાં કરપ્શન છે જ નહીં. કરપ્શન બિલકુલ નહીં મળે ન્યુઝીલેન્ડ જેવી કન્ટ્રીમાં. બીજી કન્ટ્રીનું ખ્યાલ નથી. પોલીસ ને એવું બધું એકદમ પરફેક્ટ. મેઇન કારણ માણસ સેફ. હા, પહેલાં તો એ તો રહેવા માટે એવું કહેવાય, વર્લ્ડમાં રહેવા માટે ઓસ્ટ્રેલિયા નંબર 1 એન્ડ સેકન્ડ ન્યુઝીલેન્ડ, બંને કન્ટ્રી રહેવા માટે બેસ્ટ. પણ મેઇન મૂળભૂત વસ્તુ આ વસ્તી જ નથી. આખા કન્ટ્રીમાં ઓસ્ટ્રેલિયામાં 2.5 કરોડ 3 કરોડ વસ્તી, ન્યુઝીલેન્ડમાં 55 લાખ, પોપ્યુલેશન જ નથી. જ્યારે આપણે ત્યાં મેઇન પોપ્યુલેશન 140 કરોડ. ત્યાં સાહેબ ત્યાં તમે જાઓ તો કંઈ મેડિકલની પ્રોબ્લેમ આવી જાય તો? અમે તો ઇન્સ્યોરન્સ લઈને જઈએ વિઝિટર. સુવિધા કેવી મેડિકલ? એ લોકો ત્યાં લોકલ માટે તો બેસ્ટ. આપણે તો વિઝિટર તરીકે જઈએ એટલે આપણે ઇન્સ્યોરન્સ લઈને જવું પડે અને લઈએ. મને એમ કહેવો, આપણો દેશ આવું બધું નહીં કરી શકે યાર? આપણી પાસે આટલું મોટો દેશ છે આપણો. મોદી ધીરે ધીરે એ બધું કરવા માગે છે, પણ એકલા માણસથી તો કેટલું થાય? પણ નીચેની લોબીએ હાચવવું બી પડે ને યાર. એવું 100%. મોદી એકલો કેટલું કરી શકે? થોડું તો નહીં, પણ ઘણી બધી વસ્તુ હું જોઈ રહ્યો છું કે એ ટાઈપનું થઈ રહ્યું છે, બની રહ્યું છે, એ તરફ જઈ રહ્યા છે. એ મોદી પ્રયત્ન કરે છે. અંકુરભાઈ નમસ્કાર. સત્ય.
અંકુરભાઈ, હા, અમે જ્યાં હોય ત્યાં અંકુરભાઈ અમને દેખાય એટલે આવી જાય. અંકુરભાઈ, વાસ્તવિકતા પર કદાચ ત્રીજો ચોથો ઇન્ટરવ્યૂ તમારા પાછા આવવાના. અમે અહીંયા વાત કરતા હતા વોર્ડ અને વિસ્તારની. ચાચા આ બાજુ આવી જાઓ, કંઈ નહીં, હજુ આપણે વાત કરીશું. તમારા વિસ્તારની વિકાસની વાત તો કરી જ છે. એઝ અ નાગરિક તરીકે આ ચૂંટણીને કઈ રીતના જોવો? બસ કંઈ નથી, વિકાસના નામે મીંડું છે. ખાલી 2-4 કામ બતાવીને કે વિકાસ થયો છે. જો 5 વર્ષમાં પ્રતિનિધિ ચૂંટાય એટલે 5 વર્ષની ટર્મ મળે છે. જો 5 વર્ષમાં વિકાસ થાય તો હાલમાં જે નવસારીની આ પોઝિશન જોઈ શકો છો કે જ્યાં જોઈએ ત્યાં એક્સકેવેશન છે, રોડના કામ છે, ડ્રેનેજના કામ છે. જો 5 વર્ષની અંદર જો આ કામો થાય તો ચૂંટણીના પ્રચારની કરવાની જવાબદારી નીકળવું પડે. બર તમે 5 વર્ષમાં કામ કર્યા છો તો પ્રચાર કરવાની તમારે આવતું જ નથી. તમને ઓટોમેટિક તમને મત આપવા માટે લોકો એગ્રી થાય છે. એ કામ તમે કર્યા નથી એટલે તમારે પ્રચાર પ્રસાર માટે નીકળવું પડે છે. અને એ તો ઠીક છે, પણ હાલ જે આખા નવસારીમાં ખોદાણ થાય છે તો તમને હવે ચૂંટણીના ટાઈમે તમને આ તાઇફા કરવાનું યાદ આવ્યું છે? હા, ને એટલા માટે કે હવે અમે આવ્યા ભારતીય જનતા પાર્ટી આ એક વિકાસનું કામ કરી રહી છે. તો 5 વર્ષમાં તમને સમય હતો, હાલમાં કેટલી હાલાકીનું ભોગવી રહ્યા છે ખબર છે? આ ચૂંટણીનો સમય છે. નવસારીના રસ્તા તો તમે જોયા છે, કાલિયાવાડીથી ફુવારા સુધીનો રસ્તાની તમે હાલત જોઈ છે કે પાર્કિંગની હાલત. કશે પાર્કિંગ જોયું છે તમે કે બેઝમેન્ટ બનાવ્યું છે, બેઝમેન્ટમાં ગાડી જાય જોયું છે તમે? કમિશનર શ્રી દેવ ચૌધરીની સૌપ્રથમ જવાબદારી શું બને છે? ડેવલપ કરવાની, રોડ રસ્તા, ટાઉન ટીપીડીપીના રોડ ડેવલપ કરવા, ટ્રાફિક કંટ્રોલ કરવો. એવું કંઈક કર્યું છે? કંઈ નથી. ખાલી બાગ બગીચા બનાવ્યા છે, તે બી એને કલર મારીને વોટેવર કે એમના પર કોઈ કાળજી લીધા વગર. બસ તે સિવાય જે એ તો એક સેકન્ડ પ્રાયોરિટી કે બાલ બચ્ચા હોય છે એમને રમતગમતમાંના મેદાન હોવા જોઈએ, વડીલો વોકવેમાં ચાલી શકે, એ પ્રાયોરિટી છે. ધીસ ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે, વોટર સપ્લાય છે, રોડ રસ્તા છે, જે દબાણ છે, જે રસ્તા પહોળા થવા જોઈએ, જે ટ્રાફિકનું નિરાકરણ આવી શકે. એવું તો કામ દેવ ચૌધરી સાહેબને કર્યું, એવું તો મારા ધ્યાને આવ્યું જ નથી. અને જે 800 કરોડનું જે બજેટ હતું એમાંથી બી હમણાં જે 1200 કરોડનું બજેટ થયું એમાંથી લગભગ 150-200 કરોડ. 1286 કરોડ નાના નહીં કહેવાય. હા, એ ભૂલી ગયો કે ઉપર 86 પણ હતા, 1286. તો એ 200 કરોડ તો વપરાયા વગરના અપ થયા આમાં, એટલે પ્લસ થયા છે. તો એ પ્લાનિંગનો પણ અભાવ છે કે આ પૈસા વપરાવા જોઈતા હતા તો આમાં બીજા 1000 કરોડમાં કામ થતે જ. કેટલા એગ્રી છો તમે આ ભાઈની વાતથી? આ ભાઈની વાત જે કરી બિલકુલ સાચી વાત કરી કે ઘણો અભાવ છે. પાગલે સાહેબ, હા, બસ આનંદ થયો. અમારી ચેનલ જોતા છો? જોઉં છું ભાઈ. ચૂંટણી કેવી લાગે છે? ચૂંટણીમાં હવે કંઈ સમજ નથી પડતી અત્યારે તો, ઓનેસ્ટલી વાત કરું તો. બધા જ યાર એવું કહે કે હાર અમે મત આપીએ કે જાય. રિપોર્ટિંગ સારું હોય છે અને પ્રજાના પ્રશ્નોને તમે વાચા આપો છો એટલું હું ચોક્કસ કહીશ. પણ પછી વાચા આપ્યા પછી પ્રજાએ જે નિર્ણય લેવાના તેમાં શું કરવા? હા, એ પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. બરાબર છે. અને જે ખરેખર નવસારીના જે પ્રશ્નો છે, જે પ્રજાને બરાબર છે, તે ખરેખર ઉકેલવાની જરૂર છે. વરસાદમાં કેવી હાલત હોય નવસારીની? વરસાદમાં કેવી હાલત હોય નવસારીની? ઓનેસ્ટલી બોલજો. વરસાદમાં એટલે ભાઈ જે એટલે આનું કાયમી સમાધાન શોધવું પડે એમ. બરાબર છે, કાયમી સમાધાન. આ શું છે, તમે શોર્ટ ટર્મ એપ્રોચ રાખો ને તે નહીં ચાલે એમ. એટલે શોર્ટ ટર્મ એપ્રોચ રાખો ને તે નહીં, એનું પરમેનન્ટ સોલ્યુશન આપણે ત્યાં દેશમાં, હું તમને કહું, આપણે નવસારીમાં ઘણા બધા એન્જિનિયરો પડેલા છે. બરાબર છે. એવું હોય તો આપણે પ્રાઇવેટ કન્સલ્ટિંગની બી એડવાઇસ લઈ અને એનું પરમેનન્ટ આયોજન કરવું પડે એમ આપણા શહેરના વિકાસ માટે. બરાબર છે. એટલે એમનું કહેવાનો મતલબ એ છે, જો કહેજો કે ધારો કે વરસાદના સમયે કોઈ રોડમાં ભૂવો પડી ગયો તો આપણે ત્યાં શું કરે છે, ભૂવો કવર કરી દેશે કાં તો એ ખાડો પૂરી દેશે. એમનું કહેવું એમ છે કે એવું સોલ્યુશન લાવો કે પાછી એ તકલીફ ઊભી ના થાય. રાઈટ. ગટર ઉભરાતી હોય, સોલ્યુશન ગટર ઉભરાતી હોય તો એનું સોલ્યુશન તો જ આપણે વિકસિત, જે મોદી સાહેબ જે કહે છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું, તો તેની તરફ એ સાચા અર્થમાં શું કહેવું કે એ પ્રયાણ હશે. એ જ કહું છું કે મોદી સાહેબ તો સારી સૂચના આપે. તમે જાપાનમાં જુઓ તો જાપાનમાં એવી સિસ્ટમ છે અંડર ભૂગર્ભમાં કે 15 કે 20 ઇંચ બી વરસાદ પડી જાય ને સાહેબ, તો વિધિન 10 મિનિટ્સ બધું જ પાણી તમારું જતું રહે, ભલે 5 ફૂટ હોય કે 10 ફૂટ હોય. અંડરગ્રાઉન્ડ એવી સિસ્ટમ ડેવલપ કરેલી. આપણે ત્યાં ના થઈ શકે? થઈ શકે ને, ઈચ્છા શક્તિ. હા, રાજકીય ઈચ્છા શક્તિની જરૂર છે આમાં, અને પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. બરાબર છે. પેલી હોતી એ ચલતીમાંથી બહાર આવો એમ. પણ આ પ્રજા જે અત્યારે હવે ઇલેક્શન છે ને, અમે તો ઘણા બધાને મળીએ તો અમને કેવું કહે ખબર, યાર
સાચી વાત, પણ યાર એ અમારો કાકા ફોઈનો છે, મામા ફોઈનો છે, પણ સ્થાનિક પ્રશ્નોમાં આપણે શું કરશું? મોદી સાહેબના નામે એમ કે આપણે મત આપો, અમને તો ઘણા બધા એમ કે મોદી સાહેબના નામે હું મત આપી દઉં, પણ મારી ગટર ઉભરે ત્યારે તો મારે ઉમેદવારને બોલાવવાનો કે નહીં, ત્યારે કોર્પોરેટરને બોલાવવાનો. કેટલા સહમત? એટલે આનું પરમેનન્ટ સોલ્યુશન એમ એટલે સારું આપણે શું કહેવું કે એનું એ જ મેં કહ્યું કે ઉમેદવાર કેવો પસંદ કરવો જોઈએ, તમારે કેવા ઉમેદવારને મતદાન કરવું? ઉમેદવાર બી જાગૃત હોવો જોઈએ, બરાબર છે, જે પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે ને એનું કાયમી સમાધાન. એટલે એની સમસ્યા છે તે રીઅકરન્સ નહીં થવી જોઈએ એમ, બરાબર છે, રિપીટ નહીં થવી તો જોઈએ. રસ્તો બને, પાછો ખાડો ખોદે, પછી ડ્રેનેજ. એકચ્યુઅલી હું શું છે હું તમને કહું ઓનેસ્ટલી, તો આ જે આપણી કુદરતી સંપત્તિ જે છે, આ દાખલા તરીકે સિમેન્ટ છે કે કોન્ક્રીટ છે કે આ જે આપણે વાપરીએ છીએ રોડ બનાવવામાં, એ કુદરતી સંપત્તિ છે, ભગવાને આપણને આપણા દેશને આપેલી છે, એનો આપણે વ્યય કરીએ છીએ. આ કોઈ આપણે જો તમારામાં દેશપ્રેમ હોય, રાષ્ટ્રપ્રેમ હોય, તો આ બધી વસ્તુની વિચારવાની જરૂર છે કે આ બધું તમે એમ માનો કે આ તમે ખાડા ખોદી આ તમે ક્વોરીમાંથી બ્લાસ્ટ કરીને શું એ તમને લાઈફ ટાઈમ વસ્તુ મળ્યા કરશે? નહીં મળે સાહેબ. એટલે કુદરતી સંપત્તિનું જતન કરવું ખૂબ જરૂરી છે, એનો વેડફાટ નહીં થાય. ગાંધીજી કહેતા કે ભાઈ આ નદીમાંથી જે પાણી જાય છે પણ મારા ખપનું કેટલું છે, એટલે ખપ પૂરતો જ એનો ઉપયોગ કરવો જોઈએ કુદરતી સંપત્તિનો, બરાબર, એનું જતન કરવું જોઈએ. કારણ કે કુદરતી સંપત્તિ છે તો આપણે છે, માનવ જીવન છે, અધરવાઇઝ નથી. સાચી વાત છે. શું નામ કાકા તમારું? મારું નંદકિશોર પાટીલ. ક્યાં રહેવાનું? અહીંયા જ આશાબાગમાં જ રહું છું. આશાબાગમાં. શું લાગે અત્યારે ઇલેક્શન છે, કેવા કેવા પ્રશ્નો ચાલશે, લોકોના શું પ્રશ્ન છે શહેરમાં, કયા કામ નથી થયા? હા, નહીં, ચૂંટણીનું તો અત્યારે ચાલતું છે, પણ હવે ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર હોય એ તો કામ કરશે જ. પછી યોગ્ય હોય તો કરશે. હા, સારો. પાછી એ જ ગટર ને એ જ રસ્તા. હા, પછી એ જ પાછો પ્રોબ્લેમ રહેશે. વહી કહાની વાપસ દોહરાઈ જાયગી. બરાબર. ચાચા સોરી, મેં તમારો સમય લઈ લીધો, થોડોક બીજાને આપી દીધો. તો મારા અંકુરભાઈએ કીધું એ તો બહુ કદાચ ભાજપ વિરોધી થઈ ગયા એવું લાગે. તમે શું કહો છો? એમની વાતમાં સત્યતા છે. જે રિયાલિટીમાં જે લોકોએ બોલવું છે ને લોકો જોઈ રહ્યા છે તે લોકો કહી રહ્યા છે. કોઈ પણ માણસ પર્સનલી તેનો વિરોધી નથી. હા, પર્સનલી તો કોઈ ના હોય ને. પર્સનલી નથી, પણ તમે જ્યારે જે હોદ્દો તમને આપ્યો ને તે હોદ્દા પર તમને બેહાડ્યા, તે હોદ્દાનો સદઉપયોગ, જેવા ભાઈ કહી ગયા, સદઉપયોગ કરો ને સદઉપયોગ કરીને તમને જે કામ માટે નિમેલા છે તે કામ કરો. અંકુરભાઈ, હવે તમને એટલા માટે એશ્યોરિટી લેવી પડે મારે, કેમ કે આ તમે લોકો ઇન્ટરવ્યૂ આપે ને પછી થોડાક ટાઈમ પછી પાછા એમ કે આ તો મારો જૂનો વિડીયો ના આવે. તમારા ત્યાં મહેશભાઈ છે, રોડ રસ્તા તૂટી ગયેલા હતા, એમના મિત્ર મુકેશભાઈ શાસક પક્ષના નેતા હતા, પણ રોડ રસ્તા બનતા નહોતા. તો મારી ચેનલને ઇન્ટરવ્યૂ આપેલો 5 સપ્ટેમ્બર 2024, મને તારીખ યાદ છે. એટલે તમે કાલ ઉઠીને એવું નહીં કહ્યું ને કે મેં તો રજનીશભાઈને આમ કીધેલું ને તેમ કીધેલું ને આવું છે ને તેવું છે. ના ના ના, આપ જોયો ઇન્ટરવ્યૂ મહુભાઈનો? હા, જોયો અને આપ એમાં સચ્ચાઈ છે એમની. તમે ચેલેન્જ પણ કરી હતી કે આ ખોટો હોય તો સાબિત કરી બતાવે, અને મહુ ચેતનાનીથી સાબિત થયું નથી, એટલે એ પોતે ખોટા છે એવું પુરવાર થાય છે. અને હું આજુ પણ કહું છું કે એવી જો વિડીયોની ચેલેન્જ હોય, એમની પાસે પુરાવો હોય તો આટલા સમયમાં રજૂ કેમ ન કર્યો? એટલે ફક્ત ને ફક્ત ભાજપા પાસે આવા તાઇફા ભરેલા આવા ખોટા માણસોનો જ જમાવડો થયેલો છે. એ સાબિત. આ કેવું યાર, તમે છેક પ્રશ્નથી કંટાળી જાય ને પત્રકારને તમે પ્રશ્ન ઉચકે અને 2 વર્ષ પછી વોટ માંગવાનો હોય તો પાછા એમ કે પત્રકાર ખોટા. હા, એક સૌ પ્રથમ તો કેવું છે, જાગૃત નાગરિક તરીકે એક મૌખિક ફરિયાદ હોય, લેખિત ફરિયાદ હોય, પણ એનું પણ નિરાકરણ ન થતું હોય ને એવા પ્રશ્નોનો જે ઉજાગર કરે ને એ તમારા જેવા કર્મઠ, નિષ્ઠાવાન, પ્રામાણિક પત્રકાર જેની સંખ્યા ખૂબ જ ઓછી છે. અને આપ આસ્થા વિજ્ઞાનના ન્યૂઝના જે આપ રજનીશભાઈ ભાગલે સાહેબ અને આપની ટીમને ધન્યવાદ છે કે આવા પ્રશ્નોને આપ જે પેન્ડિંગ છે એને ઉજાગર કરો છો. આપ નિડરતાથી આપ પ્રજાની પડખે ઊભા રહો છો. આપને સેલ્યુટ છે, આપની ચેનલને ને આપના વ્યક્તિત્વને સલામ છે. તો ભાઈ, અમારા વખાણ ઓછા સાંભળજો, પણ મતદાન આ વખતે યોગ્ય ઉમેદવારને કરજો, પાર્ટી પક્ષથી વિપરીત. હા, તમે તમારી પાર્ટીને સમર્થન કરી શકો છો, પક્ષને સમર્થન કરી શકો છો, પક્ષ પાર્ટીથી પરે પક્ષ પાર્ટીને સપોર્ટ કરો તો એ વાંધો નહીં, પણ એટલું વિચારજો કે તમારા ઘરની બહાર ઉભરાતી ગટરો, તૂટેલા રસ્તાઓના પ્રશ્નો કેટલા વર્ષોથી છે, એના નિવારણ માટે તમારા કોર્પોરેટરે શું કર્યું
અને ભવિષ્યમાં શું થઈ શકે. આટલું કરજો, કારણ કે તમારો એક મતદાન તમારા પૂરતો નથી, એ આખા તમારા વોર્ડ પૂરતો પણ સાબિત થઈ શકે. એક મતદાનથી કોઈ માણસ જીતી શકે ને હારી શકે. મૂલ્યવાન છે દરેક વ્યક્તિ પણ અને એનો મત પણ. ધન્યવાદ.